બરાબર. અને માનવીની ભવાઈ એનું સંકલન છે, એમાંથી આ અંશ છે એ આજે આપણી ટેક્સ્ટ બુકમાં મૂકવામાં આવ્યો છે. 56મીઓ કાળ, બરાબર. 56મીઓ કાળ જ્યારે પડ્યો હતો ત્યારની ઘટનાનું વર્ણન છે કરેલું છે કે ભાઈ ત્યારે માણસોની હાલત કેટલી ગંભીર થઈ ગઈ. 12 વર્ષ વીતી ગયા છતાં પણ વરસાદ છે વરસ્યો નહોતો. માણસો માટે ધન પણ ખૂટ્યું હતું અને ધાન પણ ખૂટી ગયું હતું. ખાવા માટે અનાજ પણ નહોતું. માગીને, ભીખ માગીને કે કોઈ પાસે ઉછીનું દેવું લઈને માણસો છે પોતાનું પેટ ભરતા હતા. જેને પહોંચાય એવું હતું એ લોકો કોઈ પણ વસ્તુ કે ધન આપીને અનાજ છે એ લાવતા હતા. અને જે પૈસાવાળા હતા એ આ સ્થળ છોડીને બીજે અન્ય જગ્યાએ રહેવા માટે ચાલી જતા હતા. પણ જ્યારે બિચારાથી કંઈ જ બીજું કંઈ નથી થઈ શકે એવા લોકો ત્યાં ને ત્યાં ભૂખથી ટળવળે છે. કાળુ અને રાજુ આપણા મેઇન પાત્રો છે, બે પતિ પત્ની છે, બરાબર. તો કાળુ છે એ એક રીતે ખુશ થાય છે કે ભાઈ પોતે છે એના સગાવાલા છે, એના મોટો ભાઈ છે, એ લોકો મૃત્યુ પામ્યા છે. એ હિસાબે ખુશ એટલા માટે થાય છે કે ભાઈ પાછળની જે કંઈ અવસ્થા, જે કંઈ પરિસ્થિતિ આવશે એ એને સહન નહીં કરવી પડે. અને દુઃખી એટલા માટે હતો કે પોતાના સ્વજનોને ગુમાવી રહ્યો છે. 2 મણ જેટલું કોદર એટલે કે એક જાતનું અનાજ છે એ વાણિયાને ત્યાંથી ઉછીનું લાવે છે, પણ એને જમવા માટે, ખાવા માટે 8 જણ, એમાં અડધું તો એમાંથી કચરો નીકળી જાય છે. તો પાછળ બહુ ઓછું ધાન છે એ વધે છે. એમાં પેટ ગુજારો કરે છે. કોઈ લોકો એમ કહે છે ગામમાં કે ભાઈ જો તમારે જીવતું રહેવું હોય તો અંગ્રેજ સરકાર છે એ રેલના પાટા પથરાવે છે, ત્યાં જઈ અને મજૂરી કરો અને ધાન લઈ આવો અને પોતાનું જીવન છે બચાવો. બરાબર. ભાગ 1 માં આપણે ત્યાં સુધી જોયેલું હતું. હવે આજે ભાગ 2 માં ત્યાર પછીનો પાઠ છે આગળ ચલાવીએ છીએ. પેજ નંબર 107 ઉપર પહેલો જ પેરેગ્રાફ ત્યાંથી જોઈએ છીએ આપણે. ડેકડિયા રહેલા માનવીએ, ડેકડિયા છે એ ગામનું નામ છે, અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા પડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેકડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો છે. નિસાસો પડવો એટલે કે હાય લાગે, આપણે કહીએ ને કોઈ ના હૃદયમાંથી કોઈ દુઃખદ શબ્દો આપણા માટે નીકળે છે તો એ દુઃખદ શબ્દો સાચા પડી જાય છે, બરાબર. એને હાય લાગવી કહેવાય. ડેકડિયામાં જે પૈસાવાળા ધનવાન લોકો હતા એ પણ મરવા લાગ્યા છે. હવે એની પાસે તો પૈસા હતા, ધાન ખરીદી શકતા હતા, પણ પરદેશમાંથી, વિલાયતથી આવેલા સુંદરજી શેઠે એવું કીધેલું હતું કે જે ભૂખથી મર્યા છે એ લોકોની હાય લાગી છે, એટલા માટે જેની પાસે પૈસા છે એ લોકો પણ મરવા લાગ્યા છે. ગમે તેમ પણ ડેકડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. મહાજન એટલે કે માણસો. ડેકડિયાના માણસો છે એ સુંદરજી શેઠની વાતને ધ્યાનથી સાંભળે છે. એ શું કહે છે? હવે વરસાદ નહીં આવે તો આપણ જેની પાસે ધાન હશે એ નથી જીવવાના. શું કામે? ધાન છે, પાણી તો નહીં હોય. હવે પાણી વગર માણસ છે વધુ 3 દિવસ જીવી શકે, એનાથી વધારે જીવી શકે નહીં. તો શું કહે છે કે કદાચ ને આપણી પાસે ધાન હશે તો વરસાદ નહીં આવે તો આપણે જીવી શકવાના નથી, ને આવશે તો આ માનવી એકનું અનેક ગણું પકવી આપવાનું છે. કોણ? તો કે ખેડૂતો, કે જેની પાસે અત્યારે ધાન નથી. જો વરસાદ નહીં આવે તો આપણે પણ જીવવાના નથી, અને કદાચ ને જો વરસાદ આવશે તો આ જ માનવી એટલે કે અત્યારે જે ભૂખથી ટળવળે છે જે ખેડૂતો, એ જ ખેડૂતો આપણને એક ધાનનું અનેક ધાન પકવીને આપવાના છે. આપણે કઈ હળ હાંકવાના ઓછા છીએ, હળ હાંકવાના ઓછા એટલે કે આપણે કઈ હળ ઉપાડવાના નથી, કે હળ નથી હાંકવાના આપણે. ને ડેકડિયાના મહાજને કોઠારમાંથી ધાન આપવાનું કબૂલ કર્યું.
જેની પાસે ધાનના કોઠારો ભરેલા હતા એ લોકો નક્કી કરે છે કે કઈ વાંધો નહીં, જેની પાસે ધાન નથી એવા લોકોને આપણે ધાન આપી અને જીવાડશું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. ધર્મમાં એટલે કે ધર્મના નામે જે કઈ વસ્તુ ધાનની કિંમત હોય એના અડધા ભાવે જે લોકો એની પાસેથી લે છે, અડધો ભાવ જ, બાકીનો ભાગ છે એ ધર્મના નામે કાઢી નાખે છે. જો કે શરૂઆતમાં તો ધર્માદુ ખાનારા બહુ ઓછા નીકળ્યા. ધર્માદુ એટલે કે દાનનું ખાનાર, બરાબર. જ્યારે આ વ્યવસ્થા સુંદરજી શેઠ શરૂ કરી તો બહુ ઓછા લોકો છે અનાજ લેવા માટે જાય છે, કેમ કે એ લોકો વિચારતા હતા કે દાનનું છે ખાવું નહીં. આપણે જોઈએ છીએ કે ક્યાંય મંદિરે આપણે ગયા હોય અને ત્યાં પ્રસાદી લીધી હોય તો આપણે દાનપેટીમાં પૈસા નાખી દઈએ છીએ. એ એટલા માટે કે આપણે મંદિરનું એમનેમ જમી ના શકીએ, બરાબર. તો એવી જ રીતે ધર્માદાનનું એટલે કે દાનનું ખાનારા શરૂઆતમાં બહુ ઓછા લોકો નીકળે છે, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચડાવે. ટેક એટલે કે જેને નક્કી કર્યું હોય ને કે આપણે ધર્માદાન નહીં ખાઈએ, પણ ભૂખના હિસાબે એની એ ટેક છે એને પણ એ ભૂલી જાય છે અને દાનનું લેવા માટે તૈયાર થઈ જાય છે. કાળુની રાજવે વિનવ્યું. તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. કયા કોઠારમાં? તો કે જે ધનવાળા છે, પૈસાવાળા છે, એની પાસે જે અનાજ પડેલું છે એમાં આપણું અનાજ છે એમ કે છે, કેમ ખેડૂતોએ પકવેલું છે તે આપણા જ છે ને. તો પછી માજન આલે છે ને લેવું છે એમાં શરમ શાન? કાળું છે એને રાજુ સમજાવે છે, કેમ કે કાળું છે એ સ્વાભિમાની હોય છે, સ્વમાની હોય છે, એ ખેડૂત પુત્ર છે. એટલા માટે એ એવું વિચારે છે કે દાનમાં લીધેલું હું ના ખાઈશ. પણ રાજુ છે એને સમજાવે છે કે તમે કહેતા હતા કે આપણું જ અનાજ છે તો આપણું છે ને આપણે લેવામાં કઈ વાંધો નહીં. ગમે એને તો ખરી જ ને. ગમે એને ખરી એટલે કે જેને માંગીને ખાવામાં શરમ આવે છે એને તો શરમ આવવાની જ છે ને. આપણે છે એટલે તો વધારાની ઉલટાની વધારે શરમ. શું? એ ધાન આપણું છે એટલા માટે આપણને વધારે શરમ આવે છે. આપણા ધાનને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની. કાળુને શું થાય છે કે એની પાસે જે કઈ ધાન છે એ આપણું ધાન છે એમ કે છે. હવે આપણું ધાન છે અને માગીને ખાવામાં શરમ તો આવવાની છે. શરમ એટલા માટે કે એ આપણું છે, આપણે ખાવું છે, છતાં ભીખ માંગીને ખાવાનું છે એટલા માટે શરમ આવે છે એમ કે છે. લો હેંડો હેંડો. હેંડો એટલે ચાલો. એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હુંય નથી જવાનું. જે ધર્માદાનનું ધાન આપે છે કેમની જરૂરિયાત હોય છે ખાવા માટે, અન્ન નથી હોતું. શરીરને ટકાવી રાખવા માટે, જીવતું રહેવા માટે અન્ન છે જરૂરી છે. એટલા માટે રાજુ છે એ કાળુને કહે છે કે ચાલો જો તમે નહીં જાઓ તો હું પણ જવાની નથી. જાઉં તો જેને તમારા સોગંદ છે. આ બે છોકરાએ ભલે ભેગા મળી જતા, બરાબર. શું કહે છે કે જે સાથે બે છોકરા છે એ પણ ભલે મરી જાય એમ કહે છે, પણ જો હું જઈશ તો મને તમારા સમ છે, તમારા વગર હું જઈશ નહીં. એવું રાજુ છે એ કાળુને કહે છે. લોચો વળીને પડેલા. લોચો વળીને એટલે કે તૂટ્યું વળીને, એટલા માટે કે ઘણા દિવસથી પેટ ભરીને જમવાનું નથી મળ્યું એટલે શરીર છે એ સાથ ના આપતું હોય, બરાબર. એટલે તૂટ્યું વળીને પડેલા કાળુને ઉઠીએ જ છૂટકો થયો. પણ એ શરતે હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. હું ખાલી તારી સાથે આવું છું એમ કે છે, પણ હું ત્યાં જઈને હાથ ધરીને ધાન લેવાનો નથી. ન ધરતા તમારા પતિ હું ધરીશ. પછી તો ખરું ને, હાથ તમે નહીં ધરતા એમ કે છે કે તમે નહીં માંગતા, પણ તમારા બદલાનો હું હાથ ધરી દઈશ, હું માંગી લઈશ. પછી તો બરાબર ને એમ કે છે. અરે ગાંડી. કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી વળ્યું અને બોલ્યું, આ દોડ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે? દોડ પાસે એટલે કે શેરનો ચોથો ભાગ. કે તને એવું લાગે છે કે આ દોડ પાસે જેટલી ખીચડી, દોડ પાસે એટલે કે આપણી મુઠ્ઠીમાં સમાય ને એટલી કાચી ખીચડી, બરાબર. એ કે એવું કાળુનું રાજુનું
સોરી કાળું કેવું એવું છે કે તને એવું લાગે છે કે દોઢ પાસે ખીચડી છે એ આપણને જીવાડશે? અરે બશેર આલે તોય મારું પેટ તો નથી જ ભરાવાનું. 168 ગ્રામ જેટલું થાય, બરાબર. શું કહે છે કે 2 શેર જેટલું આપશે ને તો પણ મારું પેટ છે ભરાવાનું નથી. આગળ જતા ઉમેરીને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? કાળું છે રાજુને જે હકીકત છે એ જણાવે છે કે તને એવું છે કે હજી વરસાદ આવવાનો છે? આ તો પૃથ્વીનો પલ્લો થવા બેઠો છે. પૃથ્વી એટલે કે પૃથ્વી, પલ્લો એટલે કે વિનાશ. જો આ શબ્દ યાદ રાખજો, પલ્લો એટલે વિનાશ, પૃથ્વી એટલે પૃથ્વી. હવે પૃથ્વીનો વિનાશ થવા બેઠો છે એમ કે છે. નથી આપણે જીવવાના કે નથી જીવવાના મહાજન. મહાજન એટલે કે માણસો. આપણે પણ નથી જીવવાના અને આ જે મહાજન એટલે કે પૈસાદાર માણસો છે એ પણ નથી જીવવાના. કેમ કે એની પાસે ધાન હોય, પણ ધાન હોવાથી કંઈ નથી થવાનું, કેમ કે પાણી તો હોવું જોઈએ ને. જ્યાં સુધી પાણી નહીં હોય ત્યાં સુધી માણસ છે જીવી શકવાનું નથી. એટલા માટે શું કહે છે કે કદાચ એની પાસે ધાન છે તો પણ એ લોકો જીવી શકવાના નથી. ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? કણબી એટલે પટેલ, ખેડૂત. શું કામ એ ખેડૂતના દીકરા પાસે તું મંગાવે છે એમ કે છે? નાના રાજુ તું એકલી જા, હું તો નથી જ આવવાનો. ને એ થંભી ગયો. જો મરવું સારું પણ માગવું નહીં સારું એવું કાળું વિચારે છે. અને એ વિચારોના હિસાબ સતત એના મનમાં એ જ વિચારો આવે છે કે હું માગીશ તો નહીં, ભીખ નહીં માંગવું, હાથ નહીં લંબાવું. એટલે મને શું કહે છે કે તો તું જા, હું નહીં આવું. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણ એટલે કે ગરીબો ની લાંબી કતાર એટલે હાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. જો એની આંખો રડે છે, એનું દિલ રડે છે, પણ આંખમાં આંસુ નથી, બરાબર. પણ એ જે ગરીબોની લાઈન છે એ ગરીબોની લાઈનને એ એમનેમ રડતી આંખે આંસુ વિહોણી પણ છતાંય રડતી આંખે જોઈ રહ્યો છે. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલો હતા ને બ્રાહ્મણો હતા, કોઈ વાણિયા પણ હતા. જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ઘાંચી અને સિપાઈ હારમાં શેરભેળ હતા. પણ એ બધાયમાં જાજો ભાગ તો હતો ખેડૂતોનો જ, કે જે ધાનને પકાવે છે, ઉગાડે છે. બધા જ લોકો એ હતા એમ કે છે. કણબી હતા, વાણિયા હતા, મહાજનો હતા, પછી ઠાકર હતા, ઘાંચી હતા, બ્રાહ્મણ હતા, પણ જાજો ભાગ માંગવાવાળા ખેડૂતોનો હતો. કાળુના પગ જાણે જડાઈ ગયા એટલે કે થંભી ગયા. એનાથી આગળ છે વધી શકતો નથી. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છેડાએ જ. મોખાના છેડા એટલે કે સ્વમાનથી જ કરજો અંડરલાઈન અને નીચે લખી નાખજો અને યાદ પણ રાખજો. મોખાના છેડાથી એટલે કે સ્વમાનથી. જો ભગવાને મને જીવતો રાખવો હશે તો એ પૂરેપૂરા સ્વમાનથી મને જીવાડશે એમ કે છે. પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે મારી નાખવી છે. કોણ બોલે છે? રાજુ કહે છે કાળુને કે તમારે નથી લેવું કઈ વાંધો નહીં, પણ તમે મારી સાથે તો ચાલો. તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો. રાજુ કરગર જે બે બાળકો હતા એ કોણ હતા? તો કે રાજુ છે એના બે ભાઈઓ હતા. શું કહે છે કે તમારે નથી આવું, તમારે મને મારી નાખવાની છે. અને આપણી સાથે જે આ બે બાળકો છે, રાજુના જે બે ભાઈઓ છે, કાળુના શાળા, એનો તો વિચાર કરો એમ કે છે. મારે વાગે તમે શું કામ મરો? લે હેંગ અને વળી એણે પગ ઉપાડ્યો. કાળું છે એ રાજુને કહે છે કે સારું, મારા વાગે તમે લોકો શું કામ મરો? બરાબર, ચાલો હું આવું છું. જો મારા આવવાથી તમે ધાન લઈ શકતા હો તો હું આવું છું. ચાલો હેન્ડો એટલે કે ચાલો પગ ઉપાડો. અને કાળું છે એ રાજુની સાથે ત્યાં લાઈનમાં ઉભા રહેવા માટે જવા તૈયાર થઈ જાય છે. જો કેટલો સ્વમાની છે, અને એટલા માટે કે પોતે અનાજ પકવેલું છે
અને એ જ લેવા માટે એને લાઈનમાં ઊભું રહેવું પડે છે. એટલા માટે એને એ વસ્તુ નથી ગમતી. પોતાનું સ્વાભિમાન છે, પોતાનું સ્વમાન છે, ક્યાંક ને ક્યાંક એ એને નડે છે. બરાબર? એટલે જવા માટે તૈયાર થતો નથી. અને આ ભાગ બીજો છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ભાગ ત્રીજામાં આપણે આગળ જોઈશું.